કોણ છો? દશામાં સાવ. તા પડખે એક બે નામ આમ ધૂણતા હતા. એ કે તું કોણ છો? એની હાંઠડી સાવ. હાંઠડી નહીં નો કહો તારે. તા તો દશામાં ને ટીંગા ટોળી કર્યું ને હાંઠડી માંથી બેહાડીએ દીધા. તો હાંઠડી નો અવતાર વયો ગયો. હાવ વજન લાગે છે તો થાને હાંઠડી લે. એ બધું મફત મળે બધું. હાવ એક બેન ધૂણતા હતા ને, કોઈ ધૂણતા માફ કરજો બાપા, આ મંડપમાં બેઠા કોઈ ન ધૂણતું હોય, પણ આ તો લાઈવ પ્રોગ્રામ છે, ઘરે ઘરે બધા સાંભળો છો. કોઈ ધૂણતા હો તમારે શ્રદ્ધાને મારા પ્રણામ, તમે તારે ચાલુ રાખજો. હા, આપણને અવતાર નથી આવ્યો ને એનો અનુભવ નથી થયો તો આપણે કોઈને શું કામ આપણે કઈ કહેવું જોવે? હવની મોજ. હવે એ સ્વાદ આપણે ચાખ્યો જ નથી ને એની ટીકા કરવાનો આપણો કોઈ અધિકાર નથી. કઈક હશે. પણ એક બેન ધૂણતા હતા ને, બરોબર અવતાર સડી ગયો. ખમા ખમા, એમાં મોબાઈલ ની રિંગ વાગી. મોબાઈલ અહીંયા. ધૂણતા ધૂણતા ઉપાડ્યો. એ હું દશામાં નું ધૂણું છું, 10 મિનિટ પછી ફોન કરજો. ખમા ખમા. આપણે એમ થાય દશામાં નહીં ફોન ઉપાડતા આવડી ગયું. કંટ્રોલ. 21મી સદી છે. એ 14 વર્ષની પૂરી થઈ જાય કાલે. સદીનો વિષય નથી આ. જે યુગનો જે વિષય હોય વિષય પ્રમાણે ચાલો. અને જે વિષય છે એ અત્યારે આ યુગ, હું તો એમ કહું કે આ યુગમાં બાપુ આવા સંતો તમે જે મળો છો ને, એ સતયુગમાં આવા નહોતા મળતા સંતો. સાથી ઠોકીને કહું, તમે કોઈ પણ શાસ્ત્ર તમે વાંચી લો ને સાહેબ, રાજા મહારાજાઓ નહીં, તે સંતોને મળવું હોય તો વનમાં ભટકવું પડતું હતું ને. એ રીહના ઝાડા, શ્રાપ દે દુંગા વાત વાતમાં. નાખો રે લોહી રીહ લટકતી. ક્યાં વાત હે ઉધર ના મચારા હતા. અત્યારે જેવા નિર્મળ, અત્યારે જો તો જગત નિર્મળ સંતોથી ભર્યું છે. અત્યારે સંતો નિર્મળ છે. ઓલી કાંઈ નું કાંઈ સારું સારું કાર્ય બધા આ સરદારમાં બેઠા બેઠા કેવડું બાપુ જબરજસ્ત કાર્ય કરે છે બાપુ. કોઈ ખોટા વખાણ નથી કરતો. અને ઓલા ઉત્સવમાં હું નથી આવી શક્યો એનો અફસોસ, કારણ કે ઘરે કથા હતી ને જે સતત રણછોડ ફોનના કોન્ટેક્ટમાં હતા. એક મોરારી બાપુ આ રીતે કલાકારોને સન્માન કરે છે, એને બોલાવીને બધાને. પાવા વાળાને સાંભળે અને સારંગી વાળાને સાંભળે. અને હમણાં જ બાપુ ટૂંક સમયમાં 10-15 દિવસ પહેલા આ ઉત્તરાખંડનું જે ઘટના ઘટેલી એનું 1 વર્ષ સર્વે કરીને, એનું આખું સર્વેયું બનાવીને વ્યક્તિગત માણસોને ગોતીને 1.5 કરોડ રૂપિયા 15 દી પહેલા જ બધાને ફાળવી નાખી ગયા. એવી જ રીતે સ્વામીજી આજ ભીખુદાનભાઈને, શાબુદ્દીનભાઈના એના સન્માન કર્યા હોય, એવોર્ડ આપ્યા હોય એને. ભલે હું આયરનો દીકરો છું, પણ કલાકારની તો નાતનો છું ને. અમારા મોભીઓના સન્માન ત્યાં થયા હોય કોને હરખ ન હોય ભલા મને? હે, એના જે સન્માન થતા હોય ત્યારે એમાં અમારે હાજર જ રહેવું પડે. પણ ઘરે ભાગવત કથા હતી અને ખૂબ આગ્રહ હતો. સ્વામી મને કે હેલિકોપ્ટર મોકલું. અમે હમણાં એક જગ્યાએ ગયા હતા પ્લેન લઈને પ્રોગ્રામમાં, કુલુ. પછી સ્વામીજી બન્યું એવું બાપુ કે 9નું પ્લેન હતું, 9 જણા અમે હતા, 9 ઘરા. કીર્તિદાનભાઈ હતા, સાઈરામભાઈ હતા, ભરતભાઈ હતા, અમરીશભાઈ હતા, આપણે રાવત બાપુના દીકરા હતા ચંદુભાઈ હારે. એમના દીકરા કાલે પધારવાના છે કાર્યક્રમમાં.
એટલે સ્વામીજી વાતાવરણ ખરાબ હતું ને ઓલું નાનું પ્લેન એટલે હલે બહુ અને હામાં ડુંગરા, પછી ડુંગરના ગાળામાં જતું હતું ને આમ બમ કરતું કરતું હમણાં, અને 2-3 વાર પસાડ્યા એટલે મારી આગળની સીટમાં એની પાયલોટની પાછળ એકદમ બેઠેલા એ બે ભાઈઓ, એ હરખુડાથી મૂળ તો બેસી ગયેલા કે આ પાયલોટની પાસે બેસી તો બધું દેખાય ને બરાબર એમ. એ પહેલી વાર સાલ્ટરમાં નાના પ્લેનમાં અને મીડિયા પરસેવા વળવા, ઘટના ઘટી ગયો, પરસેવો વળે. મેં કીધું કેમ ભાઈ પરસેવો વળે? પણ કે હોપરીનું બી આવી ગયું એવું લાગે. હું હોપરીના બીને આવા પરસેવા ન હોય, સ્વીકારવું બહુ અઘરું છે. અને કીર્તિદાન પમદી હતો, પૂછ્યો તો ખબર કીર્તિદાન ભાઈ, એ તો ગીત મળ્યો ગા કીર્તિદાન ભાઈ, હુસ્ન બહારો કા લા 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 લા, પહાડીમાં ગીત ઉપાડ્યું. મેં કીધું બેન કઈ આ ગીત નથી ગાતો, મૂળે હૈયે નો સડે. એટલે આપણે ઘણા વાડીએ પાણી રાચે વાળતા હોય અને રાચે પાણી વાળતા વાળતા રામાપીરના હેલા ગાતા, હેલો મારો સાંભળો નણુદલો રોયું, એમ માનતા નહીં કે ભક્તિનો દીકરો છે, બીક લાગે ડોહાને. એ બીતો હોય એટલે હેલા ગાતા. એટલે કીર્તિદાનભાઈ ગાતા હતા. પછી આ હકીકત બન્યું. એટલે મેં પછી સ્વામીજી લોકોને કીધું, મેં પણ ખરેખર મને કે ખરેખર બીક લાગે. એ પહેલા તો હાસો નહોતા માનતા, એટલે મેં એવું કીધું, મેં કીધું વળતા પાછું આનું આ પ્લાન છો આપણે ભાઈ. ઓલા કે તારા પેટ ના હોય વળતા બેહી તો વળતા મને કે બાય રોડ. મેં કીધું એ વધારે ખાણ્યું આવે, આ પ્લાન સારું છે કે નહીં? પછી તો બધા સ્વીકાર્યું બીક લાગે. પણ શું કામ બીવો? મને ક્યારે મરી જાય તો મરી ગયા હોય તો મેં કીધું કેવડી વાત થાય ખબર છે? આપણે ત્રણવીલિયા ટેમ્પામાં બેહતા બીવાય, પ્લેનમાં બેહતા ન બીવાય. મને કે કેમ? મેં કીધું આપણે એટલા આવડા જે મંડળ છે આ 9 આ ત્રણવીલિયામાં હોય અને ત્રણવીલિયો ઊંધો પીડ્યો હોય, માની લો 9 ગુજરી ગયા તો વધીને આપણા જિલ્લાનું સાપ હોય ને એ નોંધ લે. અકીલા કે આજ તક એ કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં ન આવે છકરડો ઊંધો પડી ગયો એમ. કોઈ દી આવ્યા ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં? કોઈ દી આવ્યું સકરડાનું એક્સિડન્ટ? એ સાપાનું લેવલ હોય. અને મેં કીધું સકરડા મિરાય તો ઘરના ખરખરા કરી લાયક ન આવે. હમું થા ભોઠા પડે કે અવડા મોટા માણસો હતા ને સકરડામાં જતા હતા. છોકરા કે અમારા દાદા લોભીના પેટના હતા, સકરડામાં જ રખડતા. મરતા તો શીખો યાર. ખીજાણો માની લો. મેં કીધું હું તો એમ કહું કે આ પ્લેન અત્યારે તૂટવું જ જોવે. આ 2 પાયલોટના પાળિયા ભલે આપણે પૂંજવા પડે, તૂટે, ઇન્ટરનેશનલ ન્યૂઝ બને, દરેક ચેનલો લાગી જાય. આપણી લક્ષ તો સમાચાર ન લે તો બધો ભક્તિનું જ લે, પણ આજકલ ને આજ તક ને इंडिया टीवी तमाम चैनलों तुमने આવી જાય. 3 दिन से 9 आदमी इनको ढूंढ रहे हैं. गुजरात के जाने माने कलाकार एक साथ 9 आदमी साल्टर लेकर कुल्लू मनाली जा रहे थे. रास्ते में अकस्मात हुआ. देखो पहाड़ पे प्लेन कैसे टकराया, देखेंगे शाम को 10 बजे. पास हो रहा है 10 बजे आवे. 8 मिले हैं. माया आयर का कोई अभी तक पता नहीं है. क्या हुआ, कैसे हुआ? અને પાછા મેં કીધું એક જણાને 1.5 કરોડ તો વીમો મળે. સકડા મળે 50,000 મળે. મારો કહેવાનો અર્થ આ સંતોનો સત્સંગ છે એ તમને નિર્ભય કરે છે, તમને મોતના ડરમાંથી બહાર કાઢી નાખે, એનો મને ભરોસો છે. એ અનુભવ છે. બસ સાધુનો સત્સંગ થઈ જાય. પરીક્ષિતને 7મા દિવસે તક્ષત કરડવાનો હોય ને સુખદેવજીનો સત્સંગ થઈ જાય 7 દિવસનો, અને પછી સુખદેવ કહે કે હવે હું બેઠો છું ત્યાં સુધી તક્ષની તાકાત નથી કે અહીંયા આવી શકે. એમ તમારો સદગુરુ બેઠો ને ત્યાં સુધી મોતની તાકાત નથી તમારી પાસે આવી. એટલે સદગુરુની તાકાત જુદી, અંદરથી ભરોસો હોવો જોઈએ. જય પાકો ફાઈનલ છે કે નહીં હોય ને એ તો કીધા કરે ને એવું કે આપણે કરાય નહીં મરી જાઓ. હું તો ન્યા સુધીની તૈયારી કહું
કે મારો સદગુરુ એમ કે થાંભલે સડી જાય ને તણે તાર પકડી લે, ન પકડી લો તો આઈના પેટનો નહીં સાહેબ. પકડી લે તણે તાર પકડી લઉં સાહેબ, અને કદાચ પકડી લઉં ને તો મને ઈ ભરોસો છે કે ન્યાલી પાવર રિટર્ન થઈ જાય, બાકી મારી બોડી સુધી પાવર ના આવી શકે, પછી ભલે 11 લાઈન હોય છે, ભરોસો છે. એટલે જ 180 ની સ્પીડમાં ગાડી ચલાવું છું. ઈ આપણા રોડે ઇનોવા છેલ્લા એન્ડ ઉપર 180, પછી એથી વધારે હાલતી જ નથી. હું આ ભાઈને કહેતો હતો, મેં કીધું તમારી આ BMW, જો કે એ મારી બ્રાન્ડ છે, હા BMW, હા મોરારી બાપુ એમ કે મારી બ્રાન્ડ છે, બાપુ મોરારી વિકલ. અને હું એમ કહું બી એટલે ભમ્મર મારી સરનેમ, એમ એટલે માયા. આ બધું આપણું જ છે. તમારા આપણા જ અક્ષરથી ચાલુ થાય ને આપણા અક્ષર જ પૂરું થાય. મૂળ અક્ષર મેળવતા આવડવું જોવે. એમાં દુનિયા સદગુરુના હિસાબે આપણી બધી છે જ, ખોટા ફાફા મારી. એટલે મેં કીધું કે આ BMW હાથમાં આવી હોય તો રોડ જ ન દેખાય કોઈ. અને હકીકત મારે યાર એકવાર બેઠો હોય કાસા કાળજી ને બીજી વાર ગાડીમાં બેહે નહીં. આ પૂછો રણછોડભાઈ, કારણ કે ઓલા રોડ ઉપર સીધા પટ્ટા હોય ને થોડા, એ પટ્ટો ને સીધી લીટી જ દેખાતી અને આગળ બેઠે એ ગયા કાંઈ ન થાય. થવાનું છે ને રોડ ઉપર સાઈડમાં ઉભા તમે ચા પીતા છો ને ત્યાં ખટરો રડી દા, એ પાસે એમની સેટ થાય નહીં. હા પણ અણીનો શું કે હોવર જીવે, પછી હું આખું બધાને હાંકી એમ ન રાખું, હવે ને બ્રેક મારો ને તેવડવા એ હાંકવી પાછી. ઘણાને તો બ્રેક મારતા જ નથી, એ આ લે ભૂડું ફટકાડીને ઉભાવ. અને એ તમને ત્રીજી વાત એ કહી દઉં કે તમારી ડીકીની અંદર 50 કરોડ રૂપિયાનો થપ્પો મારેલો પીડ્યો હોય અને ઊંચામાં ઊંચી બ્રાન્ડની તમારી પાસે ગાડી હોય, 18 એરબેગ હોય, તમને અકસ્માતથી તમને ન અટકાવી શકે. કેવલ ને કેવલ તમારા સદગુરુની તાકાત હોય તો સાહેબ એમાંથી તમને બચાવી શકે. એમાં રૂપિયો ગાડી ન ચાલે. હે એટલે મને શબ્દો બહુ ગમે છે કે રામ કૃપા એને રોજ દિવાળી, આવા રંગના ટાણા, આવા હારા કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા. પણ અમારો દાન અલગારી તખતદાન રોહડિયા એમ કે અલગારી કે આળહું થઈને ન આળખ્યું ખોવું. એમાં હમણાં તો દિવાળી ગયું ને બધી ફટાકડા ફોડ્યા, ઘણા તો હજી સુરસુરિયા જ કરે છે. અને મિત્રો ખાસ હું કહું, આમાં કાંઈ રૂડું લગાડ મગનભાઈ, કેટલું જીવાય મહત્વનું નથી, કેમ જીવાય બહુ મહત્વનું. આ તમે આ પાર્ટનરો બધા લખાણી પરિવાર, હે આ ભંડેરી પરિવાર, મોરડિયા પરિવાર, આ તમે જે મેદાન માર્યું છે બધાને આ દિવાળી યાદ રહેવાની છે. કારણ કે દિવાળીની પછીનો તમે જે આ પર્વ લીધો છે. બાકી ઘણા એમ કે તમારી કરતા અમે દિવાળીયું લાડ જોયું. દિવાળીયું લાડ જોયું એનો અર્થ નથી ફડાક્યા કેવા ફોડ્યા એનો આધાર છે સાહેબ. અને આ તે તમે જે ફૂલખણની ના દાડમ ને આજે અલગ અલગ જે કર્યું છે આ ગંગાને કાંઠે, હવે 100 દિવાળીઓ જોઈ પણ માગી માગીને સુરસુરિયા કરાવી 150 દિવાળી જોઈ ગયો તો એવું કામનું તમને પોતે શું કરી લીધું છે. આ એક બહુ બહુ મહત્વનો મુદ્દો છે. આ જે પાવર છે, આ જે નશો જે તમને આવી ગયો છે, હવે એની પાસે માવાના નશા ની તો કાંઈ તુષ્ય થઈ જાય. હાવ ઠીક છે, ઓલું બધા પીતા હોય છે, હવે એ તો કેમ પીતા મારો રામ જાણે. 2 જણા ધોમ થઈ ગયા. અને આમાં તો હરિભક્તો બધા બેઠા છો એટલે એ તો કોઈ પ્રશ્ન જ નથી આવતો. બાબુ આ સંપ્રદાય અને ભગવાન સ્વામિનારાયણે જે આ જે કાર્ય કર્યું છે સમાજને નિર્વ્યસની બનાવવાનું, બીજા કોઈની તાકાત નથી. નિર્વ્યસની માટે તો એ ચેલેન્જ, એમાં કોઈ સવાલ નહીં. બાકી આવો શિવરાત્રીમાં અમારે જુનાગઢ નો બીડી પીતા ઈ ગાંજો પીતા થઈ જાય, આવો બચ્ચા આવો કરીને એ આખી લહેર જુદી હોય. પાછી એક બાપુ ઉફડક બેઠેલો, ઉફડક બેઠા બેઠા સલમ પીવે. હા નાવડી સલમ ભાઈ, આવો બચ્ચા ક્યાં બાત હે. એક જણા પગ પકડ્યા, બાપુ એક મંત્ર દે દો. કેસા મંત્ર?
अरे बाबू वो मंत्र दे दो, वो मंत्र मेरे घर पे जाकर मेरी पत्नी को सुनाऊं, मेरी पत्नी वो मंत्र सुन ले, बाद में जो मैं काम सीधू वो काम करे। ता तो बापू नाथ माली सलो में पड़ी गई ना, जटाई छूटी गई। ऐसा मंत्र होता है, ऐसा मंत्र होता है तो हम यहां होते हैं। कंटाळो आवीने साधु थया होय नहीं साहेब, जेनी अंदर ज्ञान प्रगटे छे साधुनी युनिवर्सिटी नथी होती। ए जन्म ज एवी रीते ले छे, जन्मे भले गमे ना करे, आखिर संतनो संत, उच्च नीच घेर अवतरे आखिर संतनो संत। जे जे जीव ज्यां खातानो हतो ત્યાં આવું હું આયરના ઘેરે જન્મ, મારા આ કાર્યક્રમ કરવા પડે। પણ કૃપા એટલે શું? અતિ ભણેલા માણસો અમને આવા સ્વામીજી ઠપકા આપે છે કે શું તમે માણસોને આવી રીતે લલચાવો છો? આ 21મી સદી છે, કોમ્પ્યુટર યુગ છે આ। શું કૃપા કૃપા કરીને માણસોને એટલા એટલા ભેગા કરીને ટાઈમ બગાડો છો બધાયનો? મની વેસ્ટ, ટાઈમ વેસ્ટ। મેં કીધું ભાઈ આ કાંઈ ખાલી નથી જાતું, આ તાકાત જુદી છે, કૃપા વગર કાંઈ ન થાય। અને ડોક્ટર ગમે એટલું ભણેલો હોય, ગમે એવડી ડિગ્રી લીધી હોય, ઓપરેશન કરતો હોય તો છેલ્લે એને એના ગુરુને યાદ કરવો પડે છે। તારું બાપ અંદર તોડ્યા પછી કાંઈ નથી દેખાતું, પાણીનું લોહી સિવાય મરી જાય। આમાં પોતા કરી કે ઓકે ઓકે જવાનો ઓક્સિજન આપજે, ઓક્સિજન આપજે, ઓલાઈ જાય તારો બાપ, ઓલાઈ જાય। તમે ઓક્સિજન આપો છો, આપી શકો, પણ અંદર ઓક્સિજન કોણ લે છે એને ગોતો। ઓક્સિજન આપતા હોય તો ઘણી વાર પાછી ફૂંકવું આવે, હમ થા બાટલા ફૂલ કરી દે, ઓલાઈ જાય તોય। પણ કૃપા એટલે શું? કાંઈ એમ કે વિધાતાએ લેખ લખી જ નાખ્યા છે, પછી શું કામનું? ને વાતે હાચી ને, 60 ને લેખ લખી જ નાખ્યા બધાય। વાત કરતો હતો જેસલની, ખુખાર માણસ, બારવટીયો માણસ, એની ઘોડી જયારે હણે છે ત્યારે એ સાસટીયો પણ સામે એવો જ વ્યક્તિ છે, પણ એને કોઈ સદગુરુ મળી ગયા છે, એ હરિના રંગમાં રંગાઈ ગયો છે કાઠીનો દીકરો। અને એની પાસે જે તોળી તલવાર હતી ને તોળી ઘોડી હતી, સ્વામીજી હિન્દુસ્તાનમાં કોઈ પાસે નહોતી। તોળી ઘોડી વિચાર કરે એ પ્રમાણે પગલા માંડે, અને એના હાથમાં રેલી તોળી તલવાર એક એક જાટ કે 10 માથા ઉપાડતી હતી। આવો કાઠીનો દીકરો જ્યારે એને ગુરુ મળી જાય, તોળાદે ઘરમાં આવી જાય અને રામસાગર લેતો થઈ જાય। અને જેસલની ભાભીએ મેણું માર્યું કે બહુ તાકાત માનો છો ને તો 66 કાઠી ન્યાલી તોળી રાણી, તોળી ઘોડી ને તોળી તલવાર લઈ આવો। ક્યાં કચડો, અને ક્યાં સોનગઢ પાંચાળમાં। અને સોનગઢી દિવાલ કૂદીને એમ કહેવાય કે આવે છે જેસલ, અને ઘોડી હણી, અને 66 કાઠીએ કીધું કે ઘોડી અવાજ કરે છે, નક્કી કોઈક હોવું જોઈએ, જાવ જોઈએ ભાઈ। જોવે છે તો એ ભડકી અને ઘોડીએ મેઘ કાઢી નાખેલી, ખીલો જે લોખંડનો હતો એ ઘોડીએ કાઢી નાખેલો। ત્યાં જઈ અને ઘોડીનો ખીલો પાછો એમ કહેવાય ઘોડાહારમાં મારી આવે છે। ગમાણમાં જેસલ હતાઈ ગયો છે, જે ઘાસ પીડ્યું છે ઘોડા માટે, એ ઘાસને ઉપર લઈ અને નીચે એમ કહેવાય કે જેસલ સૂઈ ગયો છે, અને આ બરોબર જેસલનો હાથ આવી ગયેલો ને એની માથે ખીલા હરી આવી ગયેલી મેઘ। જેસલને થયું જો હવળું તો આ માણા પડખે બેઠો છે, હથેળીની હોપટ ખીલા હરી નાખી દીધી। પાછા આવી આવ્યા, પાછા ભજન થયા। ઓલો ભાઈ ત્યાં હવળે તો ઘોડી હણે, એટલે હવળવાનું બન, હથેળી ફીટ। આકાશમાં ઉડતા હોય ને અભિમાનમાં તો ગુરુ 2 કામ કરે, એક તો તમને ધરતી આરે જડી દે, અને તમારા વિધાતાના લેખ માથે સદગુરુ મેઘ મારી દે, એને હથેળી પાડી નાખે। છોટી ગયો જેસલને।
હવે ત્યારના એના ભજનના એવા નિયમ બધા કે સવાર થાય એટલે પરોઢિયું થઈ જાય અને ઠાકર થાળી થાય તો જેટલા ભજનમાં હોય એટલો જ પ્રસાદ વધતો હતો. એકવાર પ્રસાદ વેચાણો, પાછો એક જણાનો ભાગનો પ્રસાદ વધ્યો. બીજી વાર એમાંની બધાને વેચાણો, છતાં એક ભાગનો પાછો પ્રસાદ વધ્યો. ત્યારે સાસટીઓજી કહે છે તોળા દે નક્કી આપણા આંગણામાં કોક અતિથિ અભ્યાગત છે. મારા હરિનું ભજન મને કહે છે કે નક્કી કોક માણસ છે અહીંયા. અને જ્યારે તોળા જે બાર આવે છે ફળિયામાં, આ ફળિયામાં જે કોઈ જીવ હોય એ પ્રગટ થાવ. તમે નિર્ભય છો, તમે એક સંતને આંગણે છો, અહીંયા ડરવાનું ન હોય, તમે નિર્ભય છો. જ્યાં બોલે છે જ્યારે ગમાણ માલી જેસલ કહે છે કે હું અહીંયા છું, કેમ આવું? કે પણ વયાવો, કે આવું કેમ? મારા હાથમાં મેખ મારી છે. મેખને કાઢે છે, જેસલને ઊભા કરે. જેસલને ઊભા કર્યા અને સાસટીયા કાઠી ઓળખી જાય. ઓ કચ્છની ધરતીનો કાળો નાગ જેસલ, હા સાસટીયા તારો મહેમાન થયો છો. અને આમ જા જોયું તો તોળાદેના રૂપ જોયા. મરક 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 જાડેજો મળ્યો દાંત કાઢવા. ત્યારે હાથે પાટો બાંધે છે સાસટીઓજી અને પાછું પૂછે છે કે જેસલ કેમ અટાણે આવ્યા? ભલામણા મને હામેલી કેવરાયું હતું, તારું સ્વાગત કરીને બેહાડત, તું માગતી આપત. કે સાસટીયા એમ કે હા, તો તારી તોળી ઘોડી ને તોળી તલવાર લેવા માટે આવ્યો છું, પણ તારી રાણીના રૂપ જોયા. એટલે જેસલ કહે છે કે મર્દનો દીકરો હતો, માટી થાજે, પણ આ તોળાદેને લઈ જવા છે. આમ જ્યાં તોળાદેની વાત આવી તો પગથી માથે ને માથેથી રેમાંડ ગઈ. પણ સદગુરુનો પંજો લાગી ગયો છે. બાપ ક્રોધને ન ગળી જાય તો ભજન ન કહેવાય. ભલા માણા ક્રોધને ગળી ગયો માણા. અને તોળાદે સામે આમ જ્યાં જોયું, દીવડાનું અજવાળું હતું, રાત હતી, દીવડાની આંખમાં તેજમાં આંખો તબકતી હતી. તોળાદે સહેજ ઈશારો કરી દીધો કે આ ફળ દે. કે કા સાસટીયાજી એને પૂછો તો ખરા કે તારા હાથમાં મેખ મારી તોય તું હૈયો નહીં ભલામણ? અને પછી સાસટીયાને પૂછે છે કે જેસલ તમારા હાથમાં હોહરવી મેખ મારી દીધી, ભલામણા તું બોલ્યો નહીં કાંઈ? અને ત્યારે જાડેજો બોલે છે સાસટીયા, સ્વામીજી આજ કીધું હતું ને કે તમને ટેવ હોવી જોવે. તમે બીજાની સાથે પ્રેમ કરતા તમને આવડ્યું હોય તો તમે તમારા ભગવાન સાથે તમારા ગુરુવારે પ્રેમ કરી શકો ને. બહુ સારી વાત થઈ. એટલે મને આ મુદ્દો ગમ્યો ને. જેસલ ને કહે છે, એટલે જેસલ એમ કહે છે કે સાસટીયા, હું તારા ઘરે ચોર થઈને આવ્યો હતો. અને ચોરનો નિયમ હોય છે બોલાય નહીં, અવાજ ન કરાય. આ તો ભલા માણા હથેળીમાં મેખ મારી, બાકી જાડેજાના કાળજામાં મારી દીધી હોત જાડેજો એમ કહેવાય કે ઉકારો ન કરત. એટલી જ વાતમાં તોળાદે સાસટીયાને કીધું કે સાસટીયા, ચોરના નિયમનું જો એટલું કડક રીતે પાલન કરતો હોય તો આને સત્યનો રસ્તો દેખાડી દીધો હોય તો આ કેટલું પાલન કરતો થઈ જાય ભલા માના. હે ઢેફામાં ગાડી 160 હાલતી હોય, જેને હાઈવે આપ્યો હોય તો ક્યાં જાય? એમ કોઈ પણ તમારી જે કાંઈ આપણી ગતિ છે, પણ તમે સંતની પાસે આવી જાજો, એ ગતિની અંદર ઘણો બધો સુધારો થઈ જાય ભલા માણા.